કપરાડાના વીર ક્ષેત્ર રોડ ઉપર આણું વાળવા જતા 28 મુસાફરોની પિકઅપ ગાડી પલટી મારી। કપરાડા તાલુકાના વીર ક્ષેત્ર નજીક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો ભોગ બનેલી આ પિકઅપ ગાડીમાં કુલ 28 જેટલા વ્યક્તિઓ સવાર હતા। ગિરનાર ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો। પરિવારના સભ્યો સામાજિક પ્રસંગે વીર ક્ષેત્ર જતા હતા ત્યારે માર્ગ ઉપર પિકઅપ વાન ધાડ ઉપરથી અચાનક રિવર્સ ચાલવા લાગી હતી। ચાલક સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા વાહન રોડની બાજુના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ પલટી ખાઈ ગયું હતું। અકસ્માત થતાં ચીચાચીસ મચી ગઈ હતી અને ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। મુસાફરો ભરીને જતી પિકઅપ ગાડી અચાનક પલટી મારી જતા 8 લોકોના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા, જેમાં 3 બાળકો, 3 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોમાંથી 3 યુવકો સુથારપાડા CHC ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા, જ્યારે 6 થી વધુને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અન્ય 5 વ્યક્તિઓને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ મૃતકો ગિરનાર ગામના હોવાનું સામે આવ્યું છે, જેમના અકાળે અવસાનથી ગામમાં માતમ છવાયો છે। મળતી માહિતી મુજબ આ પરિવાર આણું વાળવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ કાળમુખ અકસ્માત નડ્યો હતો। ખુશીના પ્રસંગે જઈ રહેલા પરિવારના સભ્યો માટે આ સફર અંતિમ સફળ સાબિત થઈ હતી અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી 108 એમ્બ્યુલન્સ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મારું નામ સોમનાથભાઈ ધર્માભાઈ ગવળી। એ સેતુ વીર ક્ષેત્રમાં ગિરનારા સુકળપાડા ફળિયાથી જે કન્યાને પરણી લઈ ગયેલા તો એને લેવા માટે વીર ક્ષેત્ર રાસપાડામાં લેવા માટે જતા હતા। તો એવામાં વીર ક્ષેત્ર પહોંચી ગયા ને એક ઘાટ હતો રસ્તો, તો એ ઘાટમાં ચડતી વખતે એ ડ્રાઈવરે મોટા ઝાડને એમ કે ઠોકી દીધું એમ કહેતા છે। મેં જગ્યા પર નથી ગયેલો પણ ઠોકી દીધું અને પછી પલટી મારી ગઈ। એમાં તો ઘણા બધાની ઈજા થયેલી છે, વધારે ઈજાવાળા જ છે। કેટલાઓ મોટી મારા એક વાઈફ છે, એનો હાથ ફ્રેક્ચર છે, કાન તૂટી ગયેલો છે। પછી એક નાનો છોકરો છે 8 વર્ષનો, એનો બી હાથ ફ્રેક્ચર થયેલો છે। તો એ બધું ડ્રાઈવરના બેદરકારીને લીધે થયું છે। નશામાં હોય એટલે નશામાં એ લોકોનું હવે લગ્નનું સિઝન છે, એ દારૂની નશામાં હોય, એ ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતામાં તો ચૂકી જાય ને, પાછું લોકોને લઈ જવાનું તો સુરક્ષિત રીતે લઈ જવા માટે ડ્રાઈવર બી સારો જોઈએ। મારું નામ ઉમેશભાઈ રાજીનાભાઈ રાઉત, ગામ ગિરનારા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ। અમે લગ્નમાં જતા હતા, પેલી સગાઈ થયેલી ત્યાં લગ્નમાં જતા હતા એટલે ટેકરા પર પિકઅપ હટી ગઈ, રિવર્સ આવીને ઝાડ હાથે વળાગમાં અથડાઈને પછી આવું ઘટના થઈ ગઈ। 20 થી 25 જણ જેટલા હતા। મારા અંદાજે ત્યાં જગ્યા પર જ 6 થી 7 જણાની લાશ પડેલી છે ને આવું અંદાજે તો વધારે કરીને 25માંથી વધારે કરીને તો ઘાયલ જ છે। આ ગિરનારા ગામના સુકળપાડ ફળિયાના ઉધાને વીરક્ષેત ગામમાં જતા હતા। હા, તે અમારો પર્પઝ છે। તે લગભગ પારડી સુધી ઉતરી શ્વાસ લેતો હતો, પછી અહીંથી પેલી સિસ્ટરે CPR આપ્યો પણ અહીંયા સુધી નહીં પહોંચી શક્યો। અમે પિકઅપ પલટી મારી, અમે પિકઅપના પછાડી જ હતા, પછાડી ઉતારી પિકઅપ ફટી ગઈ, પછી રિવર્સ
આવી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.